જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલમાં। અને આજે એક આપણે નવી કહાનીની શરૂઆત કરીએ। આજની કહાની છે આહિર સમાજની ખુમારી અને આહિરોએ પોતાના ગામની બધી જ બેનું, બહુ, દીકરીને તલવારોના ઘામાંથી વીંધી નાખી। આ એક સત્ય ઘટના છે। તો મિત્રો, ઘણા વર્ષો પહેલાની આ વાત છે, જે સત્ય ઘટના છે, જે તમે ક્યારેય નહીં સાંભળી હોય। મોરબી પાસે ચાવડાસર નામનું આહિરો સમૃદ્ધનું ગામ હતું। 1-2 વર્ષ ચોમાસું સારું નહોતું ગયું અને આ વર્ષે સારો એવો વરસાદ પડ્યો હતો અને ગામને પાદરે આવેલું તળાવ છલોછલ ભરાઈ ગયું અને આખું ગામ ખુશ હતું। અને ગામની બેનો દીકરીઓ ચોમાસાના પાણીને વધાવવા તળાવની પાસે ગામના પાદરમાં ગરબે રમતા હોય છે। આ દરમિયાન ઘોડા પર ત્યાંના નવાબ નીકળે છે। નવાબ આહિરની બેનો દીકરીઓને ગરબા રમતા જોવે છે અને ત્યારે નવાબને થયું કે મારે મારા દરબારમાં આ રાસ ગરબા જોવા છે। બસ, અને નવાબ નીકળી ગયા ત્યાંથી। અને ત્યારબાદ 3-4 દિવસ પછી ચાવડાસરના આહિરોને નવાબના સૈનિકો દ્વારા સમાચાર આવ્યા કે તમારા ત્યાં જે બેનો દીકરીઓ રાસ ગરબા રમે છે એ નવાબને એમના દરબારમાં જોવા છે। આહિરોની ખુમાણી આખા સૌરાષ્ટ્રમાં વખણાય છે। આહિરોએ સમાજના કાજ માટે પોતાના માથા ઉતારી દીધા છે અને નવાબના સમાચાર આપતા આહિરોએ કીધું કે આ તો અમારી બેનો દીકરીઓ છે અને સારા વરસાદથી ગામનું તળાવ ભરાયું એટલે એને વધાવવા ગયા હતા। બાકી એમનું કંઈ કામ નથી, નાચ કે મુજરા કરવાનું। એ ભલે નવાબ હોય, પણ આ વાત બહુ ખોટી કરી દીધી છે। પછી તો શું થાવું હતું, નવાબને પોતાનું અપમાન લાગ્યું અને નવાબે પોતાના સૈન્ય સાથે ચાવડાસર ગામ ઉપર ચડાઈ કરી દીધી અને ગામના બધા જ મર્દ આહિરો પણ હાથમાં તલવાર લઈને નીકળી પડ્યા। પણ તલવાર લઈને ધીંગાણે નીકળતા પહેલા બધા જ મર્દ આહિરોએ ઘરની બેન, દીકરી, પત્ની, માં બધાને તલવારના ઘા મારીને વીંધી નાખી અને ગામમાં 2 મહિનાનું નાનું છોકરું પણ બાકી ના રહ્યું અને આખું ગામ ઉજળ કરી નાખ્યું। નવાબની ફૌજ અને એના હથિયારો સામે થોડા એવા આહિરો ટકી ના શક્યા અને આખું ગામ સ્મશાન બની ગયું। ગામમાં માણસની જાત ના રહી અને વીરાન સ્મશાન બની ગયું આખું ગામ। ત્યારબાદ 15-20 વર્ષ થઈ ગયા પછી દર વર્ષે કાળી ચૌદસ આવે એટલે આખું ગામ જાગી જાય અને ઝળહળતું સમૃદ્ધ ગામ જોઈ લો, કોઈને ખબર ના પડે કે અહીં આ ઉજ્જળ વીરાન ગામ છે। મોરબીના આજુબાજુના ગામોમાં વાતો ફેલાઈ ગઈ કે ચાવડાસર ગામમાં કાળી ચૌદસે ભૂત થાય છે અને આજુબાજુના ગામોમાં વાતો ફેલાતા કોઈ આ ગામ આજુબાજુ ફરકતા પણ નહીં। અને એવામાં સામત નામનો આહિર રહેતો હતો અને એ ભાઈ આજુબાજુના ગામડામાં વ્યાજ વટાવનો ધંધો કરતો હતો। એક દિવસ આજુબાજુના ગામમાંથી વ્યાજ ઉઘરાવી ને એને કીધું મારા ભાઈબંધને મળવા જાઉં છું। એવામાં કોઈ ભલા માણસે કીધું કે સામતભાઈ તમે જાઓ એમાં વાંધો નહીં, પણ રસ્તાના વચ્ચે ચાવડાસર ગામ આવે છે અને આખું ગામ ભૂત્યું છે અને આજે કાળી ચૌદસ પણ છે। અમને ખબર છે ત્યાં સુધી ત્યાં ભૂત પ્રેત થાય છે અને જે પણ જાય છે એ પાછો નથી આવતો। આ વાત સાંભળીને સામત આહિરે પોતાની મૂછો પર તાવ દઈને કીધું આજે ભલે થઈ જાય। પોતાની ઘોડી લઈ સામત આહિર નીકળી પડ્યો। ચાવડાસર ગામની સીમમાં ઘોડી પ્રવેશ કર્યો અને આખું ચાવડાસર ગામમાં મેળો ભરાયો હોય એવો નજારો દેખાય છે। સામત આહિરને એ ગામમાં આવે છે અને એક ઘરની ડેલી પાસે આવી
ઘોડીથી નીચે ઉતરે છે અને ઘોડીને બાંધે છે અને ઘરમાં પ્રવેશ કરે છે. અને 70-75 વર્ષના આહિર વૃદ્ધ માજી આવકારે છે કે આવો આવો કહી સામત આહિર માજીને કહે છે કે બીજું નથી ઘરમાં કોઈ માજી? તો કહે છે આવશે હમણાં, તમે આવો ને અને બેસો તો ખરા. ફળિયામાં ખાટલો ઢાળી પાણી પીવડાવે છે માજી અને સામત આહિર પોતાના ઉઘરાવેલા વ્યાજના રૂપિયાની થેલી કાઢીને માજીને કહે છે પૈસા સાચવીને મૂકી દ્યો, મારે રોકાવાનું છે માં. સામત આહિર જોવે છે માજી ઘરમાં પટારો ઉગાડીને રૂપિયાની થેલી પટારામાં સાચવીને મૂકે છે. અને ધીમે ધીમે સાંજ પડે છે, અંધારું થવા લાગે છે અને રાતના વારું પાણી કરી સામત આહિર સૂઈ જાય છે. અને સવારે ઉઠે છે અને જોવે છે તો ઘોડી બાવળના થળીએ બાંધી હતી અને પોતે ધૂળમાં સૂતો હતો. હાંફળો ફાંફળો થઈ ગયો સામત આહિર, મારા પૈસા ક્યાં ગયા? ગામવાળા ક્યાં ગયા? ડોસીમાં ક્યાં ગયા? કંઈ સૂઝતું નથી. સામત આહિરને આખું ગામ સ્મચાન દેખાય છે. ખબર પડે છે અહીં ભૂત પ્રેત થાય છે એ વાત સાચી હો. ફટાફટ ધૂળ ખંખેરી ઊભો થાય છે અને આહિર અને પોતાના ભાઈબંધ પાસે પહોંચે છે. ભાઈબંધ એના હાવભાવ જોઈને પૂછે છે કે શું થયું? અને સામત આહિર માંડીને વાત કરે છે અને એનો ભાઈબંધ પણ એને જ વાત સમજાવે છે કે સાચું છે, પણ આહિર પાક્કો મર્દ હતો અને કીધું એ ગામ ફરીવાર જાઉં છે. ભલે હું જીવતો પાછો આવું કે ના આવું, ભલે મારે રાહ જોવી પડે, ભલે આવતા વર્ષેની કાળી 14 સુધી રાહ જોઈશું. અને વર્ષ વીતી જાય છે અને કાળી 14 ફરીને પાછી આવે છે અને ઘોડીને તૈયાર કરી નીકળી પડે છે સામત આહિર અને પહોંચી જાય છે સાવડાસર ગામમાં. અને એ જ નજારો જોવા મળે છે. એ જ ઘરની ડેલીએ આવીને ઊભો રહે છે. એ જ વૃદ્ધ માજી એને આવકારો આપે છે અને એ જ ખાટલામાં બેસીને પાણી પીને ધીમે ધીમે માજીને કહે છે મેં તમને પૈસાની થેલી આપી હતી, યાદ છે તમને? માજી કહે છે હા દીકરા, યાદ છે કહી પટારો ખોલે છે અને પૈસાની થેલી કાઢીને સામતને આપે છે. અને ભૂત પ્રેતની વાત માની સામત વિચારે છે કે વધારે રોકાય એવું નથી. અહીં અને ઘોડી લઈ નીકળી જવાની તૈયારી કરે છે અને એટલામાં દરેક ઘરમાંથી આહિયારણીઓ ઘરમાંથી બહાર નીકળે છે અને સામતની ઘોડીને ઘેરી વળે છે અને પૂછે છે કે કોણ છે તું? ત્યારે સામત જવાબ આપે છે હું સામત આહિર છું. આહિરાણીઓએ કહે છે કે આજથી 12 મહિના પહેલા તું અહીં જ આવ્યો હતો અને જીવતો જતો રહ્યો હતો, તો આજે બીજી વાર કેમ આવ્યો તું પાછો? ત્યારે સામત આહિર કહે છે કે આહિરનો દીકરો છું, મોતથી ડરતો નથી. તમે મને કહો તમે કોણ છો? ત્યારે કીધું કે અમે ભૂત પ્રેત છીએ. આજથી વર્ષો પહેલા નવાબે અમારા ગામ પર હુમલો કર્યો હતો, ત્યારે અમારા ગામના આહિર મર્દોએ અમને તલવારના ઘા મારીને મારી નાખ્યા હતા. એટલે અમારા આત્માને હજી મોક્ષ નથી મળ્યો અને અમારા આત્મા ભૂત પ્રેત બનીને અહીં જ ભટકે છે અને એવું જ રહેશે જ્યાં સુધી અમને મોક્ષ નહીં મળે, ત્યાં સુધી અમારી આત્મા અહીં જ ભટક્યા કરશે. એકવાર કોઈ અહીં આવે એ બીજી વાર આવતો નથી. તારા જેવો મર્દ અમે જોયો નથી. એટલે સામત આહિર તું ગમે તે કર, અમને મોક્ષ અપાવી દે, અમને છુટકારો અપાવી દે ભૂત પ્રેતમાંથી. અને સામત આહિર કહે છે કે હું તમને ખાતરી આપું છું કે તમારા બધાના આત્માને હું મોક્ષ પ્રાપ્ત થશે. હું આ ગામમાં ભાગવત કથા બેસાડીશ અને તમને બધાને મોક્ષ અપાવીશ. ત્યારબાદ એ બધી આત્માએ આહિરને કીધું કે સામે જે ખીજડાનું ઝાડ દેખાય છે ને, એ ગામ આખું
મરવાનું હતું તે પહેલા ગામની બધી સંપત્તિ ભેગી કરીને એ ઝાડ નીચે દાટી છે. તું લઈ લેજે, પણ અમારા આત્માને મોક્ષ અપાવજે હો. અને એટલું કહેતા જ બધું અદ્રશ્ય થઈ જાય છે અને વીરાન ગામ દેખાય છે. સામત એના ભાઈબંધને બધી વાત કરે છે અને ખીજડાના ઝાડ નીચે ખોદે છે અને સંપત્તિ મળે છે. અને સામત આહિર વિનાન સ્મચાન જેવા ગામમાં ભાગવત કથા બેસાડે છે અને ગામની બધી ભટકતી આત્માને મોક્ષ મળે છે. ત્યારબાદ કોઈ પણ ભૂત પ્રેત દેખાયું નહીં સાવડાસર ગામમાં. તો મિત્રો, આ એક ભૂતની આત્માને મોક્ષ અપાવનાર સામત આહિરની જો કથા તમને સારી લાગી હોય ને તો મિત્રો અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા. અને ફરી મળીએ આવા એક નવી જ કહાનીની સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ.